સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના લક્ષ્મીસર ગામે એક જ સમાજમાં મારામારીની ઘટના બનવા પામી હતી કે જેમાં એક દંપતી ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ બાબતે ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી અનુસાર જૂની અદાવતની અને સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે જેમાં દંપતી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે બંને દંપતી ઇજાગ્રસ્ત બનતા બંનેની સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મારામારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MLC નોંધાઈ હતી। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। એક છરી મારી લો ક્યાં અહીંયા માથા કેવું કામનું મળું લક્ષ્મી સર એટલે કેટલા જણા વાગ્યું છે? બે જણાને વાગ્યું છે। મારા વાળા કેટલા હતા? બે જણા બે જણા મારા વાળા હા, કોને કોને વાગ્યું? મારી વાઈફને ને મને બે ને વાગ્યું। હા। કઈ બાબતે ઝઘડો હતો? તો એ બાબતનો નહીં, એક છોકરી અમારી આ છોડી જે ઊભી છે ને હમ એ છોડી બકરા ચારવા જતી હતી। હમ પછી બપોરના ગારામાં એ છોડીને એક છોકરો લેવા આવ્યો, પછી એ ભાગીને મારા પાસે આવી। પછી મેં અહીંથી ફોન કરીને એના બાપાને જણાવ્યું કે આ તારા છોકરાને વારી લેજો, આ છોડીને ક્યાંય નીકળવા દેતો નથી, બરોબર। પછી સાહેબ એને પછી એને બાપાએ મને ગારું આપ્યું, મેં એને કંઈ તુકારો નથી કીધો। સીધો એનો બાપો આવી અને સીધો છરીઓનો ગોદા જ મારવા માંડ્યો, ડાયરેક્ટ આવીને ઉતેલા ઉપર સાહેબ ઊંટો તો હું તો ફૂલ ઉજાગ્રામમાં હતો સાહેબ। તમારું નામ શું? ફૂલ મોહમ્મદ રહેમાન। કલ્પેશ વાટેર સાથે સેન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।